ઈસનપુરમાં એક કોન્સ્ટેબલ છે, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ નામના કોન્સ્ટેબલને દારૂનો અડ્ડો ચાલતો જોઈને એમને થયું કે આવું તો ન ચાલે. એ જઈ રહ્યા હતા, એમણે જોયું તો એ બે દારૂનો અડ્ડો ચલાવતા હતા. સ્ટેન્ડ પર જઈને એમણે કહ્યું કે આ ન ચલાવાય, બંધ કર. તો પેલી બુટલેગરે અમને માર્યું તો એમની સાથે મોટી મજાક માર્યું એ નથી. પોલીસ છે અને છતાંય બુટલેગર એમને ધમકાઈ જાય છે કે મગજમારી કરે છે, એ નથી. કોન્સ્ટેબલ 100 નંબર પર ફોન કરે છે, 100 નંબર પર ફોન કરીને કહે છે કે મારી સાથે આવું થયું છે, તમે ગાડી મોકલો. ગાડી જ નથી મોકલતી પોલીસ. 100 નંબર પર તમે ફોન કરો એટલે લોકોનું કામ એ છે કે જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દે, અને જે તે પોલીસ સ્ટેશનની જવાબદારી છે કે લોકો ત્યાં પહોંચે. હવે એ ભાઈ જે પોલીસ સ્ટેશનમાં છે એ જ પોલીસ સ્ટેશનવાળાએ ગાડી ન મોકલી. 2 કલાક પછી પેલા ભાઈએ પાછો 100 નંબર પર ફોન કર્યો તો બીજા બેને ઉપાડ્યો ને કહે છે મારી શિફ્ટ તો હમણાં જ બદલાઈ છે એટલે મને નથી ખબર, બોલો ફરીથી લખી દઉં.